આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અહીંયા મમ્મી, બા અને દાદા ખાવા બેસી ગયા છે. પપ્પા ખાઈને વહી ગયા. એવી ગયા. જો ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. જય રામાપીર. જય વેળાનાથ. જય વીરાનાથ. જો હવે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ. રોટલી ને પાપડ ને ખરવી ને ખજૂર છે ને આ કુકીઝ છે ને કુકી આ કુકીઝ છે અને આ બધી પ્રસાદી ગાડી પાળિયાદની પ્રસાદી છે. જો હું મોકલ્યું જેઠા બાપાએ. હા, પ્રસાદીમાં બહુ સારું સારું બધું મોકલ્યું. સાતું વાળિયાની પ્રસાદી આવી ગઈ છે. જો આ તલ હાકળી છે, ખજૂર પાક છે. હા બેન. સવારનો થઈ ગયા છે અને નાસ્તો કરી અને અહીંયા મમ્મી જો કામ વીખી નાખ્યું છે. મમ્મી કામ બીકી જ નથી ને. હવે શિયાળો આવ્યો છે હા એટલે આપણે થોડા ઘણા પાપડ વણીશું. હા આ લોટ દળાવ્યો છે ઘઉં ને ચોખાનો. હમ. બરોબર. એટલે આ ડબ્બા ભરી લઉં. વટાણમાં કામ કરીએ ત્યાં બધું ચોખ્ખું થઈ જાય હારો આય. હા અને આ ચોખાનો લોટ છે બહુ ઉડે. હા એટલે હું કચરા પોતા પછી થોડા થોડા પાપડ વણ્યા કરશું. ભેગા કરી વાળી થોડા વણી. હા પાપડ વણવા લોટ દળાવ્યો છે. હા હવે જો અમારે પાપડ તો શિયાળો આવે એટલે આપણને ખબર જ છે. હા વણેલા પાપડ ભાવે, ઓલા તો ભાવે નહીં. હમ. લાવ્યા સૌ તોય મને એમ થાય કે આ બેસાતા પાપડ લઈને ખાવા એ કરતા વણી નાખવા હતા. હમ એટલે જો હવે આપણે પાપડ વણીશું અને આ લોટના ડબ્બા કચરી કચરી ને ભરી દઈએ. પછી હું એકારે દળાઈ લીધા ચોખા અને ઘઉં મિક્સ કરી એટલે ઘડિયાળ વારે હા દળાવું નહીં. હા નવરા હોય એ પ્રમાણે થોડું થોડું ખીચી બનાવીને વણ્યા વણા કરશું. હા 2 ડબ્બા ભરાય. હમ 2 ડબ્બા લોટ ભરી લીધા છે હવે. હા લોટે વેરાય છે. હા જો હજી કચરા ને એવું બાકી છે એટલે એ આપણે ઉપાધિ નથી. હારો બધું કામ થઈ જાય છે હા એટલે જ અત્યારમાં કાઢ્યું કામ. હા ઘણું કામ અટાણમાં થઈ જાય. હા એવું કામ હોય એ અટાણમાં કરી નાખીએ ને પછી આખો દી આડું જ ના આવે. ને હારો કચરા પોતાને એવું થઈ જાય. હા આ ડબ્બા બબ્બા લોહીને સરસ મુકાઈ જાય. હમ ને રોટલા બનાવ્યા જાહેરના ને એના. અને જો બનાવ્યો છે ઓળો મજાનો મસ્તીનો. પાપડ શેક્યા છે, સાસ છે સરસ મજાની, અને રસ છે, અને તારા માટે અને ભગવાન માટે ઘઉંની રોટલી બનાવી છે. તને તો પાછો ઓળો ન ભાવે એટલે ફેવરેટ તાર માટે છે ને એ આ રસ ગાલ્યો હતો. કાલ દીદી એ ખાધો નતો એટલે પીડ્યો છે. એટલે તમારા બેનભાઈ માટે રસ અને રોટલી અને આપણે આ મરસું ભગવાનને ધરશું અને થાળ ધરી લે એવું સરસ મજાનો. અમારે ભગવાન પ્રસન્ન થઈ જાય 2 ટંકોરીથી. આ નવી છે ને જૂની છે? કઈ નવી છે? એ નવી નથી, ઓલી નવી છે. હા કે આ તો આપણે પેલા કેદુની હતી પછી તાર પપ્પા ઓલી નવી લાવ્યા ને એટલે આ મૂકી દીધી હતી. 2 જ છે. કઈ ટંકોરીની ખાણ હોય? જો મીતુભાઈ ભગવાનને થાળ ધરે છે પણ પેલા ટંકોરીની ચર્ચા થઈ જાય ને પછી થાળ ધરશે. તો હવે ભગવાનને થાળ ધરે છે. હરખા જમવા બોલાવશે. જમી જાય આખી થાળી. સાડા 12 થઈ ગયા છે
અને જો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ. હાલો બધા જમવા. જો બપોરા થવા માંડ્યા છે. હા ઓળો, છે, જારના રોટલા છે, લીલો કાંદો છે, ટમેટું છે, અને ચાય છે અને ભાઈ ને રસ છે. અને હાની છે. હા, ભાઈ ને ઘરે થાની આવી છે. હા. હાલો બધા ખાવા. ઓળાની બહુ અત્યારે શિયાળાની મોજ છે. હા, શિયાળામાં ઓળો ખાવાની મજા આવે. હા બહુ મસ્ત બન્યું છે. એમાં છે સબ્જી. સાઈઝ ખાટી છે આજે. ખાટી છે. કાલની છે હા, એટલે જે થોડી હાલો ખાટી. ખાટી ખાટી છાશ પીવા. હા મસ્ત છે. બપોરે જમી લીધું છે અને હવે કઈક બનાવવાના પ્રયાણ કરીએ. હા, જો મમ્મી અહીંયા ગેસ ચાલુ કરી દીધું, લોહી માંડી દીધું છે. હા હવે થોડી ખુખડી બનાવી છે. હા, તો જો સુખડી થોડીક બનાવવાની છે. હા એટલે આપણે જો આ ઘી નાખ્યું ભેંસનું. અને જો અહીંયા તૈયાર કરી લીધું છે. હા જો એક થાળી લોટ લીધો છે, હા કાજુ બદામના કટકા કરીને રેડી જ રાખ્યું છે. આ ગુંદ છે, આ ગોળ છીણેલો છે, દૂધની તર છે અને આ ટોપરું છે છીણેલું. હવે જો મમ્મી અહીંયા ઘી ગરમ મૂકી દીધું છે. ભેંસનું છે ઘી, ભેંસનું. હા, દેશી ઘી છે. દેશી ઘી છે. જો આપણે છે ને હવે આ લોટ નાખી દઈશું આમાં. ઘી ગરમ થઈ જાય પછી નાખવાનો ને. હા હવે ઘી ગરમ થઈ ગયું છે એટલે નાખી દઈએ. પછી વધારે ઘી જોઈએ તો નાખીએ. હા, લોટમાં પછી જો વધુ ઘી જોતું હોય તો આપણે ઉમેરવાનું. હા ઉમેરવું જ પડશે. જેટલો લોટ હોય ને એટલું ઘી હોય, પણ અમે ભર્યું નથી. કેમ ના? હા એટલે શું કે આપણે ખુખડી બનાવી હોય તો મસ્ત બને. હા, હું તો કાયમ બનાવું એટલે હું તો મારી રીતે. એમને નાખી દઈએ તોય ચાલે. હા આટલું ઢીલું રહે ને એટલું ઘી નાખવાનું. કામ આટલો ઢીલો લોટ રહે ને. હા હવે આગળ ઘી જે સૂકશે, લોટ શેકાય એમ ઘી સૂકે. હા, પણ પેલા આટલો નરમ લોટ રહે ને એટલું ઘી ઉમેરવાનું. પછી આપણને એમ લાગે કે આપણે હવે નાખવું પડે છે તો થોડુંક નાખી દેવાનું. હા, જો હવે લોટ શેકવાનો ને મમ્મી. હા હવે લોટ શેકાવા માંડ્યો છે. લોટ જરીક ધૂપીટીએ પડે ને એટલે પછી તર નાખવું, એટલે તર ને બધું હારે મિશ્રણ થઈ જાય ને સરસ હા. શેકાઈ જાય. હા, આપણે તર નાખી ને તો હુકડી પોછી થાય. માવો નથી, નકર માવો નાખીને તો બહુ સરસ હુકડી થાય. અમે તો માવો નાખીને જ બનાવી. માવો નતો એટલે આ દૂધની તર લઈ લીધી છે અમે. હા એટલે જો હવે આ ઘી શેકાવા માંડ્યું છે એટલે આપણે છે ને તર નાખી દઈશું 2 ચમચી. શેકાય છે કોક ને વાઈસ આવે છે કે બહુ વાઈસ આવે છે. લોટ શેકાય ને તો સુગંધ તો આવી જ જોઈએ. હા તો એમ થાય ખુખડી બનાવી છે. હા, લોટ શેકાવા માંડ્યો છે. એટલે જો આ લોટ શેકાવા માંડ્યો, જો બધો ફૂટી ગયો લોટ. જો સુગંધ પેલી રૂમમાં બહુ મસ્ત આવે છે. હા એટલે આપણે હવે છે ને એટલો ગુંદામાં એમ કરી દેવું એટલે છે ને બધો હારો ફૂટી જાય. ફૂટી જાય. હા, હવે આપણે આ ગુંદ લોટ શેકાય ને ત્યાં ગુંદે ગરમ ગરમ હોય ને. હા ત્યાં મસ્તીનો ફૂટી જાય. બધો ફૂટી ગયો થયો. તો બધોય સરસ ફૂલીને થઈ ગયો ગોંદ. હા કેવો પીલો સરસ નો. મસ્તીનો ફૂલ્યો. હવે જો આપણો લોટે શેકાઈ ગયો. હા, શેકાઈ ગયો ને. લોટે શેકાઈ ગયો અને ગુંદે ફૂટી ગયો સરસ નો. હવે આપણે બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે શેકાઈ ગયો લોટ. સરસ નો લોટ શેકાઈ ગયો અને આ ગુંદ નાખ્યો તો ની ફૂટી નહીં સરસ થઈ ગયો. હા હવે છે ને આપણે આમાં ગોળ એડ કરી દઈશું. જો હવે ગોળ એડ કરી દઈશું. હવે ગેસ બંધ કરી દઈશું.
પછી આને હલાવ્યા કરશું. આ લોટ ને ગરમ હોય ને એટલે આ ગોળનો પાકે સરસ આવી જાય છે. જો હવે નીચે જ બેસી ગયા છીએ, થોડીક વાર હલાવવાનું છે એટલે ગોળ બધો મિક્સ સરસ થઈ જાય ને. અને આમાં આટલી બદામ લીધી છે ને તો અડધી આપણે આમાં એડ કરી દઈશું ને અડધી ઉપરથી નાખશું. હવે આપણે આ બધું પાકી ગયું એટલે આપણે છે ને થોડી ખુખડીમાં પાણીનો ચટકુરો નાખીને તો પાણી ખુખડી બહુ મસ્ત બને. બીજું કાંઈ નહીં, આપણે થોડી ખુખડીમાં પાણીનો ચટકુરો નાખીએ ને એટલે મસ્તીની ખુખડી પોસી બહુ સરસ થાય. જો આપણું હવે આ મિશ્રણ થઈ ગયું છે. જો આપણે આ બધું સરસ હવે રેડી થઈ ગયું છે. પણ થોડુંક ટોપરું આપણે થોડુંક ઉપરથી નાખશું અને થોડુંક અંદર નાખી દઈએ. હવે આપણે થાળીમાં ઢાળી દઈશું. જો આવી રીતના તાવીથાની મદદથી ઢાળી દઈશું થાળીમાં. અને પછી આના ઉપર આપણે છાલિયું ફેરવી દઈએ એટલે એકદમ સરસ ઢેફલી થઈ જાય છે. આ થાળીમાં સરસ ઢળાઈ ગઈ છે હુખડી. તો ઉપરથી આપણે ગાર્નિશમાં કાજુ બદામના કટકા એડ કરશું અને થોડોક ટોપરાનો છીણ છે ને તે એડ કરી દઈશું. હવે જો આ બધું છે ને ઉખડી ન જાય, નીકળી ન જાય ને ઢેફલી પાડવા ટાઈમે એટલે આપણે છાલિયાની મદદથી હળવા હાથે ફેરવી લઈશું એટલે શું બધું અંદર દબાઈ જાય. જો તો આપણી સરસ મજાની ઉકળી તૈયાર થઈ ગઈ. કા મમ્મી? મસ્તીની ઉકળી તૈયાર થઈ ગઈ છે અને હવે પાડી વાળું છું ઢેફલા. જો હવે આપણી છરીની મદદથી ઢેફલી પાડી લઈશું. નાના નાના પીસ પાડીએ ને. હા, પછી અમારી બેન ને પછી આખો પીસ જોતો હોય ને એટલે માપનો પીસ બનાવશું. હા, એટલે માપના બનાવીશું. તમને એમ થાય કે બહુ નાના પીસ પાડ્યા એમ. છોકરા વાળા હોય ને એને નાના જ પીસ બનાવવા પડે. હા. આપણી હુકડી થઈ ગઈ તૈયાર. જો પીસ કરીને થાળી સરસ તૈયાર થઈ ગઈ છે. સુગંધ તો બહુ આવે છે, ગરમ ગરમ ખાવાની મજા આવી જાય એવી. જેને ભાવ થયો હોય આવી જજો ખાવા. હા, સુખડી ખાવા આવી જાય છો. સરસ બનાવી છે. હા, 8 વાગી ગયા છે અને જો રસોઈ તૈયાર થઈ ગઈ છે અને જમવા બેસી ગયા છીએ. સાદી ખીચડી અને કાંદા બટેકાનું શાક બનાવ્યું છે આજે. બેન ને ખીચડી સાદી ભાવતી નથી ને તો રોટલી ચોળે છે. મમ્મી ચોળી દેશે. હા, એને છોડ દઈ દો, ખાય તો એને છોડાવે જ છે. પણ પૂરું ન થાય, કાંઈ નક્કી ન કહેવાય. ખાતા તો એને થોડું કોયલું વાગે એટલે શું કરવું. અને જો આજ બપોરે સુખડી બનાવી હતી ને સુખડી છે. ચાલો બધાય જમવા. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.